નમસ્તે મિત્રો, જો તમને જીવનમાં એમ લાગતું હોય કે તમે તમારી ક્ષમતાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા કે તેવી તક નથી મળી રહી, તો તમારે તમારી જાતને 3 પ્રશ્ન પૂછવા જોઈએ. આ 3 પ્રશ્ન શું હોય તે સમજવા એક નાનકડો સંવાદ જે એક ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા ઊંટ અને તેના નાના બચ્ચા વચ્ચે થયો હતો તે સમજીએ. એક દિવસ એક ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં એક ઊંટ તેના નાના બચ્ચા સાથે ત્યાં આવેલા એક તળાવ પાસે આવ્યું. બચ્ચાએ જ્યારે તળાવમાં પાણીમાં પોતાનું આખું પ્રતિબિંબ જોયું, પહેલી વાર જોયું, તો તેને અમુક વસ્તુ ના સમજાઈ. એટલે તેણે માતાને પ્રશ્ન પૂછ્યો કે આપણી પીઠ ઉપર આ બેડોળ ખૂંટ નીકળેલ છે એ શું છે અને કેમ છે? માતા ઊંટે બચ્ચાને પ્રેમથી સમજાવતા કહ્યું કે તે ચરબી ભેગી કરવા માટે બનેલું છે. આપણે રણ પ્રદેશના પ્રાણી છીએ અને દિવસો સુધી ખોરાક અને પાણી વગર જ્યારે જવું પડે ત્યારે આ ખૂંટમાં સંગ્રહેલી ચરબી આપણા શરીરને શક્તિ આપે છે. બાળકે હકારમાં માથું હલાવ્યું ઊંટના બચ્ચાએ. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે માતા, આપણા આ પગ આટલા લાંબા અને આ પંજા આટલા પહોળા કેમ છે? તો ઊંટ માતાએ ફરીથી પ્રેમથી સમજાવતા કહ્યું કે રણમાં ખૂબ લાંબા અંતરની મુસાફરી ઝડપથી થાય તે માટે આપણા પગ લાંબા છે, જે મોટા ડગલા ભરવામાં મદદ કરે છે. અને પહોળા પંજાના લીધે આપણા પગ રેતીમાં ખોંપી નથી જતા અને સરળતાથી રેતી પર આપણે ચાલી શકીએ છીએ. બચ્ચાને આ વાત પણ સમજ આવી ગઈ. તેણે માતાને હજી એક સવાલ પૂછ્યો કે આપણી આ પાપણ આટલી મોટી, જાડી અને લાંબી કેમ છે? મને આંખ પર ઘણી વખત નડે છે. ત્યારે માતાએ કહ્યું કે આ તો કુદરતે આપેલ ખૂબ કિંમતી ભેટ છે. રણમાં રેતીનું તોફાન એટલે કે સેન્ડસ્ટોર્મ આવતું હોય છે, જેમાં રેતી પવન સાથે ખૂબ જોરથી ઉડતી હોય છે અને આવા સમયે આ લાંબી પાંપણો અને મોટી પાંપણો આંખમાં રેતી જતી વખતે અટકાવે છે. જો તેમ ના હોય તો તે રેતી આંખમાં જતી રહે અને આપણને દેખાતું બંધ થઈ જાય. બચ્ચું આ વાત પણ સમજી ગયું, પણ તે થોડા અચરજ સાથે બોલી ઉઠ્યું, તો મમ્મી, જો આપણા પેટ પરના ખૂંટ દિવસો સુધી ખોરાક પાણી વગર ચાલતા રાખી શકે, પગ અને મોટા પંજા રણમાં ચાલવા માટે બન્યા છે અને આ મોટી જાડી પાંપણો રેતીના તોફાન સામે રક્ષણ આપે છે, એટલે કે આપણે રણ પ્રદેશના બન્યા છીએ, એના માટે બન્યા છીએ, તો પછી અહીં ઝૂમાં આપણે શું કરીએ છીએ? ઊંટ માતા આનો કોઈ જવાબ ના આપી શકી અને બચ્ચાને અને ઝૂના સળિયાને જોતા માત્ર ને માત્ર એક નિસાસો નાખીને બેસી ગઈ. મિત્રો, ઊંટ રણમાં વિષમ પરિસ્થિતિમાં દૂર દૂર યાત્રા કરવા જરૂરી ટેલેન્ટ એટલે કે ખૂબીઓ ધરાવે છે, પણ ઝૂમાં તેની આ ટેલેન્ટનો કોઈ ઉપયોગ નથી. આપણે આપણી આજુબાજુમાં જોઈએ તો લગભગ દરેક જણ કોઈને કોઈ ટેલેન્ટ કે શોખ કે સ્કિલ ધરાવતા હોય છે, પણ આમાંના ઘણા બધા લોકો આ ઊંટના બચ્ચાની જેમ પોતાની જાતને આવો પ્રશ્ન નથી કરતા કે હું અહીં કેમ. આમ જ ઘણા લોકો ઘણી સારી ખૂબી ધરાવતા હોય છે, પણ એવા વાતાવરણમાં ફસાયેલા હોય છે, ઝૂ જેવા, કે જ્યાં તેમની પોતાની ખૂબીનો, સ્કિલનો, પેશનનો કોઈ ઉપયોગ નથી અને ઊંટના પેલા બચ્ચાની જેમ સમજી પણ નથી શકતા કે તેઓ અહીં કેમ છે. માત્ર ટેલેન્ટ હોવાથી કંઈ સફળ નથી થવાતું. તેના ઉપયોગ માટે સાચી જગ્યા પર હોવું પણ એટલું જ જરૂરી છે. જીવનમાં આવી પરિસ્થિતિમાં હોય તો ગુંગળાતા રહેવાય, પણ સર્વાઈવલ માટે કાર્ય કરતા રહે છે લોકો, જ્યાં તેમની ખૂબીનો કોઈ ઉપયોગ નથી કે કિંમત નથી અને તેમને કાર્ય કરતું ગમતું પણ નથી. અને તેઓ એ નથી સમજતા કે તેઓ પણ ઝૂમાં રહેલા પેલા ઊંટ જેવા છે, જે બન્યા તો રણ માટે છે પણ ખોટી જગ્યામાં ફસાયેલા છે.
હવે આવા લોકોએ પોતાની જાતને 3 પ્રશ્ન પૂછવા જોઈએ જો તેમને ફૂલફિલિંગ જીવન જીવવું હોય, ફ્રસ્ટ્રેશન ના પામવું હોય. પહેલો પ્રશ્ન છે, મારી શું ખૂબીઓ કે સ્કિલ છે જે હું નેચરલી ખૂબ સારી રીતે કરી શકું છું. બીજો પ્રશ્ન, શું તેઓ સાચી જગ્યાએ કાર્ય કરી રહ્યા છે જ્યાં તેમની પેલી સ્કિલની વેલ્યુ થાય અને એનો યોગ્ય ઉપયોગ પણ થાય છે. અને ત્રીજો પ્રશ્ન, શું તેઓ પોતાની ખૂબી અને સ્કિલનો યોગ્ય ઉપયોગ કરી તેમાં નિરંતર વધારો કરી રહ્યા છે. એક માછલી ઉડી નથી શકવાની અને ચકલી માછલીની જેમ તરી નથી શકવાની. જો તમે ખોટી જગ્યા પર હો, તમારી સ્કિલનો ઉપયોગ ના થતો હોય કે તમારી ખૂબી કે કલા નકામી લાગતી હોય તો સાચી જગ્યા પર જાઓ અને તમે ખૂબ તરક્કી કરી શકો છો. પણ એના માટે તમે આ 3 પ્રશ્ન પૂછો અને ખરેખર સાચી જગ્યા પર તમારી ખૂબી અને સ્કિલનો ઉપયોગ કરી શકાય ત્યાં જવા માટે લાગી જાઓ. આશા છે કે તમે યોગ્ય જગ્યા પર છો અને તમારી સ્કિલ અને પેશનનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છો. પણ જો ના હો તો નિરાશામાં રહેવા કરતાં યોગ્ય જગ્યા શોધવામાં લાગી જાઓ. આવતા અઠવાડિયે હું નિલેશ કિમસરિયા એક નવા મોટિવેશનલ વિડીયો સાથે ફરીથી હાજર થઈશ. આજનો આ વિડીયો લાઈક કરીને શેર જરૂર કરજો. આવજો.